નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલના સ્ટાફ નર્સની 1903 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। એક સાથે 1903 સ્ટાફ નર્સની આ ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને 5મી ઓક્ટોબરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। લાયક ધરાવતા ઉમેદવારો ઓજાસની વેબસાઇટ એટલે કે ઓજાસના પ્લેટફોર્મથી આ અરજી કરી શકશે। નોંધનીય છે કે રાજ્યના 10 વર્ષમાં સ્ટાફ નર્સની 7,785 જગ્યાઓ પર મંજૂરી કરાઈ હતી, જેમાંથી સમયાંતરે ભરતી કરવામાં આવેલી છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં 7,732 જગ્યાઓની ભરતી કરવામાં આવેલી છે। હાલમાં રાજ્યમાં વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં અને હોસ્પિટલોમાં 12,101 જગ્યાઓ પર મંજૂરી મળેલ છે, જેમાંથી 1903 સ્ટાફ નર્સની હમણાં ભરતી કરવાની છે। ભરતી અંગેનો વિગતવાર વિડીયો તમને કાલે મૂકવામાં આવશે, જેમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, જગ્યાઓની સંખ્યા, છેલ્લી તારીખ અને અરજી ફી જેવી માહિતી ઉપલબ્ધ રહેશે। એટલે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય। હવે જગ્યા અંગેની વિગતવાર માહિતી મેળવી લઈએ। જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ। કુલ જગ્યા 1903। જરૂરી લાયકાત ઉમેદવારે BSc નર્સિંગ, GNM અથવા તો એના સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ। અગત્યની તારીખો જાણી લઈએ। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 5/10/2024થી આ અરજી કરી શકશે। હવે અરજી કરવાની વેબસાઇટની વાત કરીએ। અરજી તમારે ઓજાસની વેબસાઇટ ojas.gujarat.gov.in પર કરવાની રહેશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે। વધુ માહિતી માટે તમારે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય। અને આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।